રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવવાને હવે માત્ર 2 દિવસ બાકી હતા. ગામના બજારમાં રાખડીઓની દુકાનો શણગારાઈ ગઈ હતી. બેનો પોતાના ભાઈ માટે રાખડીઓ અને ભેટ સોગાદો ખરીદી રહી હતી. પણ દેવકીબેનના ઘરમાં રક્ષાબંધનનો કોઈ ઉત્સાહ નહોતો. દેવકીબેનના ચહેરા ઉપર ગુસ્સો હતો. એક દિવસ દેવકીબેને હાથમાં ફોન લીધો અને પોતાની દીકરી નિધિને ફોન કર્યો. સામેથી નિધિએ ખુશ થઈને ફોન ઉપાડ્યો અને બોલી કે માં, હું પરમ દિવસે સવારે જ આવી જઈશ. ભાઈને રાખડી બાંધીને પછી જ પાછી જઈશ. નિધિની વાત સાંભળતા જ દેવકીબેન ગુસ્સામાં બોલી ઉઠ્યા કે ખબરદાર, જો આ વખતે રક્ષાબંધનના દિવસે તે આ ઘરમાં પગ મૂક્યો છે તો જો તું અહીં આવીશ તો તું મારા માટે કાયમ માટે મરી ગઈ છે એવું સમજજે. માની આવી કડવી વાત સાંભળીને નિધિ તો જાણે સ્તબ્ધ થઈ ગઈ. એણે ધ્રુજતા અવાજે કહ્યું કે માં, તું આવું કેમ બોલે છે? રક્ષાબંધનનો તહેવાર છે, હું મારા ભાઈને રાખડી બાંધવા પણ ન આવું? દેવકીબેન ગુસ્સે થઈને બોલ્યા, તારો કોઈ ભાઈ નથી અને મારું કોઈ સંતાન નથી. આટલું કહીને દેવકીબેને ફોન મૂકી દીધો. દેવકીબેનનો દીકરો રાહુલ આ બધું જોઈ રહ્યો હતો. એને પોતાની બેન માટે દુઃખ થયું. એ ધીમેથી બોલ્યો કે માં, જવા દે ને, તહેવારનો દિવસ છે. નિધિ મારી બેન છે, એને આવવા દે. દેવકીબેન રાહુલ સામે જોઈને બોલ્યા, તું ચૂપ રે, એ તારી બેન હશે પણ હવે મારી દીકરી નથી. તને યાદ છે 6 મહિના પહેલા એણે શું કર્યું હતું? રાહુલનું માથું નીચું થઈ ગયું. 6 મહિના પહેલા નિધિ અચાનક પોતાના પિયરમાં આવી હતી. એ ખૂબ રડતી હતી. એણે પોતાના ભાઈ રાહુલ પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. રાહુલે બેન ઉપર કોઈ શંકા નહોતી કરી. પોતાના ધંધા માટે બચાવેલા 5 લાખ રૂપિયા બેનને આપી દીધા હતા. પણ થોડા દિવસોમાં રાહુલના ધંધામાં મોટી ખોટ આવી. દુકાનમાં માલ ઓછો થઈ ગયો. લેણદારો પૈસા માંગવા ઘેર આવવા લાગ્યા. ઘરમાં આર્થિક તંગી ઊભી થઈ ગઈ. દેવકીબેનને પોતાના દીકરાની આવી હાલત જોઈને નિધિ ઉપર ભારે ગુસ્સો આવ્યો. એમણે કહ્યું, એ છોકરીને પોતાના ભાઈની કે પરિવારની કોઈ પૈડી જ નથી. એને જ્યારે જરૂર પડી ત્યારે પૈસા લઈ ગઈ અને હવે 6 મહિનાથી કોઈ ખબર પણ નથી પૂછતી. એણે તારું ઘર બરબાદ કરી નાખ્યું. બીજી તરફ નિધિ પોતાના સાસરે બેઠી હતી અને માની કડવી વાતો યાદ કરીને રડી રહી હતી. એણે વિચાર્યું કે મા મને સ્વાર્થી સમજે છે, પણ મેં જે કર્યું છે એનું સત્ય આજે કોઈને ખબર નથી. નિધિ ઊભી થઈ અને ઘરમાં રાખેલી એક ફાઇલ બહાર કાઢી. ફાઇલમાં અનેક કાગળો હતા. એણે ફાઇલ છાતીએ લગાવી અને મનમાં બોલી કે માં, તું ભલે મને નફરત કરે પણ રક્ષાબંધનના દિવસે હું મારા ભાઈ પાસે જરૂર આવીશ. મારા ભાઈ ઉપર આવેલી આફત દૂર કર્યા વગર હું શાંતિથી બેસીશ નહીં. રક્ષાબંધનનો દિવસ આવ્યો. નિધિએ પોતાના ભાઈ રાહુલે મોકલાવેલી લાલ સાડી પહેરી. એણે શરીર ઉપર એક પણ ઘરેણું નહોતું પહેર્યું. હાથમાં બંગડી નહોતી, કાનમાં બુટી નહોતી, ગળામાં કોઈ હાર નહોતો, માત્ર ગળામાં મંગલસૂત્ર હતું. નિધિએ રાખડી અને કંકુ ચોખા સાથે પૂજાની થાળી તૈયાર કરી અને પોતાના પિયરના ઘર તરફ નીકળવા તૈયાર થઈ ગઈ. ઘરની બહાર એક ગાડી ઊભી હતી. ગાડી પાસે કાળા કોટમાં એક માણસ ઊભો હતો. એના હાથમાં એક ફાઇલ હતી. નિધિ એની પાસે જઈને બોલી કે સાહેબ, બધા કાગળ તૈયાર છે ને? એ માણસે માથું હલાવીને કહ્યું કે હા બેન, બધા કાગળ તૈયાર છે. આજે તમારા ભાઈને સાચી વાતની ખબર પડશે. બંને ગાડીમાં બેઠા અને નિધિના પિયરના ઘર તરફ નીકળ્યા. થોડા સમય પછી ગાડી દેવકીબેનના ઘરના આંગણે આવીને ઊભી રહી. નિધિ ગાડીમાંથી નીચે ઉતરી. એની પાછળ પેલો કાળા કોટવાળો માણસ પણ ફાઇલ લઈને નીચે ઉતર્યો. નિધિએ હિંમત કરીને ઘરનો ઉંબળો ઓળંગ્યો. નિધિને ઘરમાં આવેલી જોઈને દેવકીબેનના હાથમાંથી વાસણ નીચે પડી ગયું. એમણે ગુસ્સામાં કહ્યું, તું અહીં કેમ આવી? મેં તને ચોખ્ખું કહી દીધું તું કે આ ઘરનો ઉંબરો ન ઓળંગતી. નિધિ શાંતિથી ઊભી રહી. દેવકીબેન બોલ્યા કે નીકળી જા અહીંથી. તું મારા દીકરાનું ઘર બરબાદ કરીને હવે શું લેવા આવી છે? નિધિએ ધીમેથી કહ્યું કે માં, હું આજે મારા ભાઈને રાખડી બાંધીને જ પાછી જઈશ અને આજે હું એકલી નથી આવી.
આટલું કહીને નિધિ એક બાજુ ખસી ગઈ. પેલો કાળા કોટવાળો માણસ આગળ આવ્યો અને બે હાથ જોડીને બોલ્યો કે માજી, મારું નામ મહેશભાઈ છે, હું વકીલ છું. હું અહીં તમારી દીકરી માટે કોઈ સંપત્તિ માંગવા નથી આવ્યો. હું તો તમારા દીકરાનું ઘર બચાવવાના પુરાવા લઈને આવ્યો છું. આ સાંભળીને રાહુલ ચોંકી ગયો. એણે પૂછ્યું કે મારું ઘર બચાવવાના પુરાવા? તમે શું કહો છો? વકીલ મહેશભાઈએ પોતાની ફાઇલ ખોલી અને રાહુલ સામે કાગળો મૂકતા કહ્યું કે રાહુલભાઈ, તમે જે માણસ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો ને, એ જ માણસ તમારી સાથે દગો કરી રહ્યો છે. રાહુલે આશ્ચર્યથી પૂછ્યું કે કોણ? એટલે વકીલે કહ્યું, તમારો મિત્ર સુરેશ. સુરેશનું નામ સાંભળતા જ રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. સુરેશ અને રાહુલ બાળપણના મિત્રો હતા. બંને સાથે મળીને કાપડની દુકાન ચલાવતા હતા. દુકાનનો બધો જ વહીવટ સુરેશ જ સંભાળતો હતો. વકીલ બોલ્યો કે સુરેશે તમારી જાણ બહાર દુકાન પોતાના નામે કરવાની તૈયારી કરી હતી. દુકાનના નામે મોટું દેવું પણ કર્યું હતું. ખોટા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. થોડા દિવસોમાં એ બધું પોતાના નામે કરી દેવાનો હતો અને તમને દેવામાં ડૂબાડી દેવાનો હતો. રાહુલ તો આશ્ચર્યથી નિધિ સામે જોતો રહ્યો. નિધિ બોલી કે ભાઈ, 6 મહિના પહેલા હું અહીં આવી ત્યારે મને સુરેશભાઈની વાત ઉપર શંકા ગઈ. મેં એમને કોઈ અજાણ્યા માણસ સાથે દુકાનના કાગળો વિશે વાત કરતા સાંભળ્યા. મને ખબર પડી ગઈ કે તમારી સાથે દગો થવાનો છે. રાહુલ બોલ્યો, તો પછી તે મને કીધું કેમ નહીં? એટલે નિધિએ કહ્યું, જો હું તમને તરત જ કહી દેત તો તમે મારી વાત ન માનત. સુરેશ તમારો વર્ષો જૂનો મિત્ર હતો. એને ખબર પડી જાત કે એની વાત મને ખબર પડી ગઈ છે તો એ બધું સમેટીને ભાગી જાત. એટલે મેં ચૂપચાપ પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું. રાહુલે ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ તે મારી પાસેથી 5 લાખ રૂપિયા શા માટે લીધા હતા? નિધિની આંખોમાં આંસુ આવી ગયા. વકીલ મહેશભાઈ બોલ્યા, એ 5 લાખ રૂપિયા મારી ફી અને કોર્ટના ખર્ચ માટે લીધા હતા. છેલ્લા 6 મહિનાથી તમારી બેન ગુપ્ત રીતે સુરેશ સામે કાનૂની લડાઈ લડી રહી હતી. આ સાંભળીને દેવકીબેન તો એકદમ ચૂપ થઈ ગયા. જે દીકરીને એ 6 મહિનાથી સ્વાર્થી સમજતા હતા, એ તો પોતાના ભાઈનું ઘર બચાવવા માટે એકલી ધક્કા ખાતી હતી. મહેશભાઈએ ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને રાહુલને આપ્યો. આ કોર્ટનો હુકમ છે. દુકાન ઉપર સુરેશનો કોઈ હક નથી. એણે બનાવેલા દસ્તાવેજો ખોટા સાબિત થયા છે. દુકાનની સંપૂર્ણ માલિકી તમારી જ રહેશે. રાહુલે કાગળ વાંચ્યો અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ દોડીને નિધિને ભેટી પડ્યો કે બેન, મને માફ કરી દે. મેં તને સ્વાર્થી સમજી. તું મારા માટે આટલું બધું કરતી રહી અને મને એની ખબર પણ ન પડી. નિધિ બોલી કે ભાઈ, તમે મારા મોટા ભાઈ છો. પિતાજીના ગયા પછી તમે જ મારા માટે પિતા જેવા રહ્યા છો. હું તમને રસ્તા ઉપર કેવી રીતે જોઈ શકું? દેવકીબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ વકીલ મહેશભાઈને હજુ એક વાત કહેવાની બાકી હતી. એ બોલ્યા કે રાહુલભાઈ, આ આખી કાનૂની લડાઈનો ખર્ચો લગભગ 15 લાખ રૂપિયા થયો છે. રાહુલ ચોંકીને બોલ્યો કે 15 લાખ? પણ નિધિ પાસે તો માત્ર મારા આપેલા 5 લાખ રૂપિયા જ હતા. બાકીના 10 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? નિધિએ વકીલને ચૂપ રહેવાનું કહ્યું. પણ મહેશભાઈ બોલ્યા વગર રહ્યા નહીં. બાકીના 10 લાખ રૂપિયા તમારી બેને પોતાના ઘરેણાં વેચીને આપ્યા છે. આ સાંભળીને રાહુલ અને દેવકીબેન બંને સ્તબ્ધ થઈ ગયા. મહેશભાઈ બોલ્યા, તમારી બેને પોતાના લગ્નના ઘરેણાં એક પછી એક વેચી નાખ્યા. છેલ્લા 6 મહિનાથી એણે આ બધું સહન કર્યું. પોતાના ભાઈનું ઘર બચાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. દેવકીબેનની નજર નિધિના ખાલી હાથ અને ખાલી કાન ઉપર ગઈ. આજે રક્ષાબંધનનો તહેવાર હતો, પણ દીકરીના શરીર ઉપર એક પણ ઘરેણું નહોતું. દેવકીબેનના હૈયામાંથી ચીસ નીકળી ગઈ, મારી દીકરી. એ દોડીને નિધિને ભેટી પડ્યા અને રડતા રડતા બોલ્યા કે બેટા, મને માફ કરી દે. મેં તને સ્વાર્થી કીધી, પણ તે તો મારા દીકરાનું ઘર બચાવવા પોતાના ઘરેણાં પણ વેચી દીધા.
નિધિએ માના આંસુ લૂછીને કહ્યું કે માં, તું રડ નહીં, મને તારા ઉપર કોઈ ગુસ્સો નથી. રાહુલ પણ બેનના બલિદાનથી હચમચી ગયો તો. એ વકીલ મહેશભાઈ પાસે ગયો અને બોલ્યો કે સાહેબ, દુકાનના નવા કાગળો તૈયાર કરજો. નિધિએ આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, હવે શું કરવું છે? એટલે રાહુલ બોલ્યો, આ દુકાન હવે માત્ર મારી નથી, આજથી આ દુકાનમાં તારો પણ અડધો હિસ્સો રહેશે. નિધિ તરત જ બોલી, ના ભાઈ, મેં આ બધું કોઈ હિસ્સા માટે નથી કર્યું, આ દુકાન તમારી મહેનતથી ઊભી થઈ છે. રાહુલ બેનના માથે હાથ મૂકીને બોલ્યો કે ગાંડી, જ્યારે બેન પોતાના ભાઈનું ઘર બચાવવા પોતાના લગ્નના ઘરેણાં વેચી શકે છે, તો ભાઈ પોતાની બેનને અડધી દુકાન કેમ ન આપી શકે? આ તારો હક છે, તું આ હક જરૂર સ્વીકારજે. નિધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ વખતે દેવકીબેન પોતાના ઓરડામાં ગયા અને એક લાકડાની પેટી લઈને બહાર આવ્યા. એમણે પેટી ખોલી. પેટીમાં એમના લગ્ન સમયના સોનાના પાટલા અને એક સુંદર હાર પડ્યા હતા. દેવકીબેને વર્ષોથી એ ઘરેણાં સાચવી રાખ્યા હતા. એમણે પોતાના હાથથી એ પાટલા નિધિના હાથમાં પહેરાવ્યા અને હાર એના ગળામાં પહેરાવી દીધો. નિધિ બોલી કે માં, આ શું કરે છે? દેવકીબેન બોલ્યા કે બેટા, તે આ ઘરની આબરૂ બચાવવા પોતાના ઘરેણાં વેચી નાખ્યા. હવે જ્યાં સુધી આ માં જીવતી છે ત્યાં સુધી મારી દીકરીના હાથ ખાલી નહીં રહીએ. આ ઘરેણાં મારી પ્રેમની નિશાની છે, આ તારો હક છે. આટલું કહીને દેવકીબેને દીકરીને ગળે લગાવી લીધી. ઘરમાં થોડા સમય પહેલા જે કડવાશ હતી એ હવે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. નિધિએ પૂજાની થાળી હાથમાં લીધી. એણે રાહુલના કપાળે કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોંટાડ્યા અને પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી. રાહુલે બેનને મીઠાઈ ખવડાવી અને કહ્યું કે બેન, આજે મને સમજાયું કે રક્ષા માત્ર ભાઈ જ નથી કરતો, જરૂર પડે ત્યારે બેન પણ પોતાના ભાઈની ઢાલ બની જાય છે. નિધિની આંખમાં આંસુ હતા પણ ચહેરા ઉપર સંતોષનું સ્મિત હતું. એ દિવસે બંધાયેલી રાખડી માત્ર એક દોરો નહોતી, એ ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને બલિદાનની નિશાની હતી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો, જય દ્વારકાધીશ.